સુરતમાં નાસિરનગર ડિમોલિશન કાંડને લઈ મોટા સમાચાર। ઝોનલ ઓફિસરે 7 અધિકારીઓની ઝાટકણી કાઢી છે। કાર્યપાલક ઇજનેર જ્યાંગ રામજીવાલા સહિતના અધિકારીઓની ઝાટકણી કાઢી છે। સેન્ટ્રલ ઝોન ઓફ ચીફ આશિષ નાયકે તમામ અધિકારીઓને વેધક સવાલો પૂછ્યા। કાર્યપાલક ઇજનેર, 3 ડેપ્યુટી, 3 જુનિયર ઇજનેરને સવાલો પૂછ્યા છે। નાસિરનગરમાં કોના કહેવાથી અને કેમ ગયા હતા તેવો પણ સવાલ આશિષ નાયકે પૂછ્યો છે। ઓક્ટોબરથી ડિમાર્કેશનની ફાઇલ ચાલી રહી છે તો તેનો રેકોર્ડ કેમ નથી મળતો તેવા પણ પ્રશ્નો પૂછાયા છે। ડિમાર્કેશન વખતે ડિમોલેશન કોણ કરી રહ્યું હતું તેને લઈને પણ જવાબ માંગવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાગલી આપણી સાથે જોડાઈ ગયા છે। ધનરાજ, જે રીતે જે ડિમોલેશન થયું છે સુરતમાં તે કાંડને લઈ અને ઝોનલ ઓફિસરે હવે 7 અધિકારીઓની ઝાટકણી કાઢી છે, શું વિગતો? जी बिल्कुल, नासिरनगर ने लईने अत्यारे हाल तपासना धमधमाट शरू थई चूक्या छे। जो कि झोनल चीफ छे आशीष नायक फोन कोईनो उठावी नथी रह्या, परंतु सूत्रों पासेथी माहिती मळी रही छे ते मुजब अत्यारे हाल तपासना धमधमाट शरू करी देवाया छे। जयांग रामजीवाला तेना सहित 7 अधिकारीओनी ઝાટકણી કાઢવામાં આવી છે અને કડક પૂછપરછ પણ કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે આ બાબતે જવાબ આપવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। જે પ્રમાણે જે આશિષ નાયક છે તેમણે 7 અધિકારીઓને અત્યારે હાલ પૂછપરછ કરતા જણાવ્યું છે કે ડિમોલેશન કરવા કોણ ગયું હતું અને જે પ્રમાણે ડિમાર્કેશનની વાત આવી રહી છે, ડિમાર્કેશન કરવા ગયા હતા ત્યારે જે તે સમયે ડિમાર્કેશનના જે ફોટા અને વિડીયો હોય છે એ સુરત મહાનગરપાલિકાને આપવામાં આવતા હોય છે, ત્યારે એ ફોટા કેમ અપલોડ કરાયા નથી, આ પણ વેધક સવાલો પૂછવામાં આવ્યા છે। જે પ્રમાણે ડિમોલેશનની કામગીરી થઈ હતી ત્યારે કોના કહેવા પર આ અધિકારીઓ છે એ નાસિરનગર ખાતે ડિમોલેશન કરવા ગયા હતા તેની પણ પૂછતાછ કરવામાં આવી હતી। અગાઉથી કોઈપણ જાતની પરમિશન આપવામાં આવી હતી કે કેમ તેની પણ અત્યારે હાલ નિવેદનો લેવામાં આવી રહ્યા છે। તપાસ કમિટીમાં મીના ગજ્જર સહિત આશિષ નાયક અને અન્ય કુલ 6 જેટલા સભ્યો છે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। ત્યારે હવે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ અત્યારે હાલ જે પ્રમાણેનું પ્રેશર અત્યારે હાલ તપાસ કમિટી ઉપર જોવા મળી રહ્યું છે। ઘણા સમયથી તપાસ કમિટીમાં માત્ર કામ ચાલી રહ્યું છે, તપાસ કરવામાં આવી રહ્યું છે એવા નિવેદનો કરી રહી છે। કોઈ ઠોસ નક્કર જાણકારી નથી આપવા, પરંતુ સૂત્રો પાસેથી જે પ્રમાણે જાણકારી મળી રહી છે તે મુજબ અત્યારે હાલ આશિષ નાયક છે એ રિપોર્ટ તૈયાર કરવાના સમયનો અભાવ છે। જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર।